શું એકલી એકલી બોલે છે? આ ઘરમાં ન થવાની થઈ રહી છે એટલે એકલા એકલા બોલવું પડે એમ છે. તમે તો કંઈ સમજો એમ છો નહીં. એ તો મને પણ ખબર છે જે થવાની છે. આ છોકરાઓ હવે ઘર છોડીને જવાની વાત કરે છે. હા, તે એ વાત જાણ્યા પછી તો મારા મનમાં ક્યાંય શાંતિ નથી. બહુ ચિંતા થાય છે. પણ જુદા થઈ જવું એ જ કઈ એક રસ્તો થોડો છે. આપણા લોકો વચ્ચે આટલા ઝઘડા થાય છે. સંતાનો તો વહેલા મોડા અલગ થાય, પણ તને ખબર છે એક દીકરા સાથે મમ્મી અને એક દીકરા સાથે પપ્પાને લઈ જવાની વાત ચાલે છે. આ શું બોલો છો તમે? હા, મને કીધું એ લોકોએ. અરે આપણે લોકો ગમે તેટલા ઝઘડીએ પણ આવી રીતે આમ જુદા થોડા રહીએ. એક દીકરાના ઘરે તમે અને દીકરાના ઘરે હું. મને પણ એમ જ થાય છે. આપણા લગ્ન પછી સુખમાં અને દુઃખમાં આટલા વર્ષો આપણે સાથે રહ્યા, ભલે લડતા ઝઘડતા હતા પણ અલગ તો નહોતા રહેતા ને કોઈ દિવસ. અરે ક્યારેક અલગ થવાનો વિચાર આપણે નથી કર્યો. અને આ બંને દીકરાઓએ એવું કેમ વિચારી લીધું કે આપણને બંનેને અલગ કરી દેશે? મેં તો સાગરને કીધું કે ભાઈ આવું ન વિચારો, તમે લોકો નિર્ણય બદલો. હું હવે નમતું લઈ લઈશ, હું ઝઘડા નહીં કરું. પણ એકલી બેઠી બેઠી એ જ વિચાર કરતી હતી. કઈ નહીં, તમને મોળું રીંગણનું શાક ભાવે છે તો હું મોળું રીંગણનું શાક ખાઈ લઈશ, ખાંડવાળી ચા પણ પી લઈશ. પણ આવી રીતે જુદા નથી રહેવું. પછી હું ઝઘડો કરવા કોની સાથે જઈશ? મેં પણ કીધું, મેં એનું એક નાડું લીધું છે ને, હું એને માર્કેટમાંથી 2 નાડા લાવી આપીશ. અરે હું એ જ વિચારું છું કે હવે એની થાળીમાંથી શાક લઈને હું બહાર ફેંકવા નહીં જાઉં, અને એક થાળીમાં અડધો અડધો રોટલો હશે ને તો ખાઈ લઈશ. મેં પણ એવું જ વિચાર્યું છે કે ચા તો હવે ઘરમાં મોળ જ બનશે, બાજુમાં હું થોડી ખાંડ લઈને બેસીશ, ચામાં નાખી અને હું ગળી કરી નાખીશ. હું પણ ક્યારની એમ જ વિચારું છું કે હવે હું તમારી સાથે ઝઘડીશ, પણ જ્યારે આપણે રૂમમાં એકલા હોય ને ત્યારે આ છોકરાઓ સામે નહીં. કારણ કે એણે તો આ વાતને બહુ અલગ સમજી લીધી. પણ એના કરતા હું એમ કહું છું કે ઝઘડીએ જ નહીં તો. આપણામાં એક કહેવત છે કે મીઠાઈને જાજો સમય રાખી મૂકો ને તો એમાં જીવાત બેસી જાય. જે પતિ પત્ની, જે પ્રેમી પંખીડા, એ જે લોકો વચ્ચે ઝઘડા નથી થતા ને એ સંબંધ જ નથી. હા, એટલું જરૂર હોવું જોઈએ કે ઝઘડાની આડમાં ન તો એકબીજા ઉપર એકબીજા હાથ ઉપાડે, ન તો મોઢામાંથી અસભ્યતા ભર્યા શબ્દો નીકળે. આપણે લોકો જે રીતે ઝઘડીએ છીએ એને તો મીઠો ઝઘડો કહેવાય. અરે નથી તમે ક્યારેય મને ગાળ આપી કે નથી ક્યારેય અપમાન થાય એવું મેં તમને કીધું. હું જે બોલું છું એ તમને ગમે છે, તમે જે બોલો એ મને ગમે છે, પણ છોકરાઓએ તો આપણા ઝઘડાને કંઈક ઊંધું જ નામ આપી દીધું. જો આપણો હસતો ખેલતો પરિવાર વિખાઈ જાય ને આપણે બંનેને એકબીજાથી દૂર રહેવું પડે ને, એવું નથી થવા દેવું. ઘરમાં તો આપણે ઝઘડશું ને તો તે દિવસની જેમ કોઈ સાંભળી જાય દરવાજા પાસેથી. એના કરતાં એક કામ કરીશું, જ્યારે પણ ઝઘડવાની ઈચ્છા થાય ને ત્યારે ગાર્ડનમાં જતા રહીશું. હા, એવું જ કરીશું. જેથી કરીને કોઈને ખબર ન પડે ને આપણે ઝઘડો થઈ જાય. તમે જેમ કહેશો એમ. તો હવે આપણે છોકરાઓને મનાવી લઈએ કે હવે ઝઘડો નહીં કરીએ, કોઈ દિવસ નહીં કરીએ. તમે જે કહેશો એ ખાશું, તમે જે આપશો એ પીશું અને લડ્યા વગર રહીશું. વાંધો નહીં, ઠીક છે? છોકરાઓ સાથે આજે જ વાત કરી લઈએ ને આ વાતનું નિરાકરણ લાવી દઈએ. અને છોકરા આવે ને એ પહેલા હું તારા નાડા લઈ આવું. અરે ના ના, ના, ચાલશે મને નાડા વગર. મેં હું સાગર જઈશ ને
ત્યારે એક સાથે 6 લઈ આવીશ. તમને જોઈએ ત્યારે તમે લેજો, મને જોશે ને ત્યારે હું લઈ લઈશ. અને હા, આજે હું તમને ખાંડવાળી ચા બનાવીને પીવડાવીશ. વહુને નહીં કહેતા. પણ પેલો સાગર પૂછશે તો કે નાડા ક્યાં? હું જવાબ આપી દઈશ છે ને. એટલે બંનેમાં સુધારો આવશે કે નહીં? સુધારો તો આવશે. અને તમે કીધું ને તેમને દુઃખ પણ લાગ્યું છે. હે? હા જો કે આ તારા હરીનો પ્લાન સક્સેસ તો જાય જ. હા, તમારી આઈડિયા સક્સેસ થઈ જશે. હા, હવે જોઈએ છે આગળ આગળ શું થાય છે શું નહીં. હા હાય, હા હા તમારો આઈડિયા કામ કરી ગયો. હા હા, મમ્મી પપ્પા અલગ થવાના છે કે નહીં એને બહુ દુઃખ લાગી રહ્યું છે અને રડી રહ્યા અરે તને કેવી રીતે ખબર? છે. મેં હમણાં જોયું. અરે વાહ, બાકી માની ગયો ને તારા ભાઈના મગજને? હા હો, ભેજુ તો તમારો. હવે પછી હા, તારો ભાઈ શાંતિથી કઈ વિચારે ને એટલે એના મગજમાં આઈડિયાની તો આમ લાઈને લાઈન થઈ જાય. તમારા ભાઈનું મગજ બહુ ચાલે છે. હા? હા, બહુ સારા છે પણ હું શું કહું છું કે પેલા બહુ નહોતું ચાલતું. આ તો તમે જ્યારથી આ ઘરમાં આવ્યા ને ત્યારથી ચાલવા હા, હા. માંડ્યું. તમે એના પર શું જાદુ કરી? હા, લ્યો લ્યો, યાદ નથી કર્યો, હો? તું વખાણ કર્યા કર તારા ભાભીના. આ જ્યારથી તારી ભાભી આ ઘરમાં આવી છે ને ત્યારથી મને હેરાન કરવાનો તો એક મોકો નથી છોડતો. હા, પણ સાસુ કહું આ આઈડિયા હવે આપણો કામ તો કરી રહ્યો છે. હા આગળ આગળ આપણું કામ થતું તો જાણે ને. હશે ને પોઝિટિવ વિચારવાનું, બધું જ થશે. હા, અને જો આપણું આઈડિયા કામ કરવાનું ચાલુ કરી દીધું છે ને એટલે સક્સેસ થઈ જ જશે. જો ચાલુ ના કર્યું હોત ને તો આપણે વિચારવું પડે, પણ હવે મને નથી લાગતું કે બહુ વિચારવું પડે. કારણ કે તું કહે છે એ પ્રમાણે જો મમ્મી અને પપ્પા બંનેને અલગ થવાનું દુઃખ થતું હોય ને તો થોડાક સમયમાં એ લોકો સામેથી આવશે, સામેથી આપણને કરશે કે પ્લીઝ તમે લોકો અલગ ના થાવ, આપણે બધા સાથે ભેગા રહીએ. સમજ્યો? સાચી વાત છે. હા? સમજી ગયો. અને હું તો હાવ કંટાળી ગયો તો એ તો તમને ખબર છે. હવે તું શું, આખા ઘરના બધા સદસ્યો કંટાળી ગયા હતા. હા, શું કહું સૌથી વધારે જો સહન કર્યું હોય ને તો મારા ભાભીએ. સ્વીટી તો સામું પણ બોલી દેતી પણ મારા ભાભી તો હા, તારી વાત એકદમ સાચી છે. તારા ભાભીના સંસ્કાર જ એવા છે કે આમ કોઈને મુફત જવાબ નથી આપતા અને શાંતિથી એમનું સાંભળી પણ લે છે. શું કરવાનું, સાંભળવું જ પડે ને. ઘરમાં ઝઘડા થાય તે થોડી ગમવાના હતા. વાહ. આવા વિચારોના કારણે જ તારા ભાભી મને ગમ્યા અને બેની સાથે લગ્ન કર્યા હતા. એવું હતું. તો પછી હા, સ્વીટી આમ એમ તો હારી જ છે પણ ક્યારેક ક્યારેક હવે એ તો સ્ત્રી સહજ સ્વભાવ છે. કોઈક વાર ઝઘડો કરે તો કોઈક વાર એટલો પ્રેમ કરે, એવું બધું તો ચાલ્યા કરવાનું, એને સંસાર કહેવાય. પણ આ રોજ રોજના ઝઘડા થાય ને એ સારું ના કહેવાય. બાકી પતિ પત્નીના સંસારમાં આવી નોકઝોક તો થતી રહેવી જોઈએ, એનાથી જ પ્રેમ વધે. અને હું શું કહું છું, આ તારો સ્વભાવ કેવો છે એ મને ખબર છે. તું ગમે તે વસ્તુ મમ્મી પપ્પાને છટ દઈને કહી દે છે. હા, જે આપણું પ્લાનિંગ છે ને એની ખબર મમ્મી પપ્પાને ના પડવી જોઈએ. ભાઈ તમે આ કેવી વાત કરો છો? આ વાત થોડી હું કહું. કઈ નક્કી થોડું કહેવાય. આ તો મમ્મી પપ્પા સામે જઈને કહી દીધું હોય તો કે મમ્મી પપ્પા આ તો છે ને અમારો પ્લાનિંગ હતો. હા, ભાભી આને સમજાવો ને હવે. અરે સાચી વાત છે, નકર કરિયા ઉપર પાણી ફરી જાય બધું. ના ના કોઈને પણ કહેતા નહીં. હા અશોકભાઈ, નહીં કહું. એ તમે જે વિચાર્યું છે ને એ બહુ મસ્ત વિચાર્યું છે. હા, વિચાર્યું છે કંઈ ખોટું નથી વિચાર્યું. પણ જે કર્યું છે ને આપણા સારું જ છે ને. હા આપણા પરિવાર માટે જ મેં કર્યું છે. જો મને પણ આમ અલગ રહેવું થોડી પસંદ હોય, મને શું આપણા ઘરના કોઈ સદસ્યને આમ અલગ રહેવું પસંદ નથી. એટલા માટે જ તો મેં એવું વિચાર્યું કે જેથી કરીને આપણો પરિવાર પેલાની જેમ ખુશ રહે અને આ ઝઘડા બંધ થઈ જાય. સાચી વાત છે. અને હું શું કહું છું તો હું થોડોક બહાર જાઉં છું, થોડું કામ છે ને એટલે. હા સારું,
તારે કઈ કામ હોય તો બતાવીને આવ, બીજું શું. પણ શું કામ છે? મારે આ કંપનીનું કામ હતું ને તો ત્યાં જવાનું છે. હા સારું. ભાઈ બેસો ને, હવે કંઈક ઠંડુ બનાવીને લાવું છું. અરે ભાભી, તમારા વિશે તો મારે શું વાત કરવી. હા, હું તમારો દિયર છું, પણ જેમ હું તમારો સગો ભાઈ હોય ને એટલું ધ્યાન રાખો છું. રાખવું જ પડે ને. બસ હવે આ તમે લોકો વાતો જ કરતા રહેશો. આ તને ઓફિસે જવામાં લેટ નથી થતું? થાય છે પણ પગ નથી ઉપર. આ તો ઉપાડીને નીકળો, પાછું કામ બધું અટકીને ઊભું રહી જશે. ચલો. હા, હવે તો પગય સગાવા પડશે ને હાથ પર. સાંજે પાછો જલ્દી ઘરે આવજે. યા સારા છે તમારા ભાઈ તો. હા, એ તો મારા ઉપર ગયો છે ને એટલે. કેટલી તારીફ કરી જોઈ ને મારી. એ તો હવે દેખાડો કરે છે, કોઈ બાકી દેખાડું નહીં કે તમને તો બધા દેખાડા જ લાગે. સત્ય એ સત્ય કીધું જ તમારા ભાઈએ. હે એટલી સારી છે તું. હા, છું જ ને. સરસ સરસ. હવે બહુ વખાણ સાંભળી લીધા હોય ને તો જાઓ, મારી માટે એક કપ કોફી બનાવો. બનાવું. હા. હે ભગવાન, આજે મેં પ્લાનિંગ કર્યો છે ને એ મુજબ જ જો આગળ ચાલતું રહ્યું ને તો મારું ઘર પહેલા જેવું થઈ જશે અને આ ઝઘડા બધા જ બંધ થઈ જશે. કઈ બોલીશ કે બસ હવે છોકરાઓ આવે ને એટલે આપણે આ વાત કરી દઈએ, અને છોકરાઓ માનશે કે કેમ, મને તો બસ એ જ વાતની બીક છે. આપણે મક્કમ થઈશું ને તો છોકરાને બીજો કે કઈ પ્રોબ્લેમ છે. બસ આપણે એને કહી દઈશું કોઈ દિવસ ઝઘડો નહીં કરીએ, પછી એને બીજો ક્યાં કોઈ પ્રોબ્લેમ છે. એ પપ્પા, અરે હા, એ લોકોએ કેમ અમને બોલાવ્યા? કઈ કામ હતું? હા બેટા, હા તો બોલો ને, શું કામ હતું? શું કામ હોય? બે અલગ અલગ ચા મૂકો અને છેલ્લી વાર પાઈ ગયો અને વાત પતે. હા, એક કામ કરે ભાભી, તમે ને ગળી ચા મૂકી દો, હું પપ્પાની મોડી મૂકી દઉં, સાંજ સુધી ચાલ્યા કરે, પછી ને આપણે અહીંયા રહેવું છે. અરે નાના સાગર, હા, મેં તને કીધું તું ને કે હવે હું નમતું લઈ લઈશ. હા પણ પપ્પા, તમારે એકલા નમતું લેવાથી શું ફરક પડે છે? આ ઝઘડા તો તોય થવાના જ છે ને. ના ના, એ પણ કે છે હું નમતું લઈ લઈશ. શું? હા મારા મમ્મી અને એમ કહે છે કે હું નમતું લઈ લઈશ. હા, અરે વાહ, તમે અને નમતું. અને બીજું પણ કંઈક કે છે. બોલો બોલો. હા, મમ્મીના મોઢે તો આ બધી વસ્તુ સાંભળવી ગમશે. બોલો, શું કહેવું છે મમ્મી તમારે? હા બેટા, હવે તારા પપ્પા મીઠી ચા પીશે ને તો હું પણ મીઠી ચા પીશ. શું? હા, તારા પપ્પા મોળું શાક ખાશે ને તો હું પણ મોળું શાક ખાઈ લઈશ. શું વાત કરો છો મમ્મી? પણ આ અચાનક તમારામાં કઈ બદલાવ આવ્યો, કઈ ખબર ના પડી? બેટા, પતિ પત્ની ચોરીના ફેરા ફરે ને ત્યારે 7 વચન આપે છે, અને એ વચને બંધાયા પછી આ જીવન એ વચનોને નિભાવવાના હોય છે. મેં અને તારા પપ્પાએ ઝઘડો કર્યો એ તમને દેખાડું, પણ એ ઝઘડા પાછળનો અમારા લોકોનો પ્રેમ તમને ન દેખાડે. જો આવી જ રીતે અમે ઝઘડા કરતા રહ્યા હોત તો આજે એ સાચો ઝઘડો હોત ને તો અમે લોકો અલગ થઈ ગયા હોત. પણ બેટા, અમને લોકોને બધું પસંદ છે, પણ એકબીજાથી જુદા થઈને જીવવું નહીં, કારણ કે અમારા લોકોના તો ખોડિયા અલગ છે, બાકી હાથમાં એક છે. અત્યારે ઘણા ઘર એવા છે જ્યાં 60-60, 70-70 વર્ષના ડોસી અને બાબલાએ જીવે છે. એ લોકો વચ્ચે ધડામાર ઝઘડા થાય છે, પણ ત્રીજી કે ચોથી સેકન્ડે એ દાદા બાનો કે બા દાદાનો હાથ પકડીને કહે છે કે હાલ આપણે ગામના રામજી મંદિરે દર્શન કરી આવીએ.
એટલે ઝઘડાનો મતલબ એવો નથી હોતો કે બે વ્યક્તિ વચ્ચેનો પ્રેમ ન હોય. ઝઘડાનો મતલબ એવો નથી હોતો કે બે વ્યક્તિને તમે અલગ કરી દો. અને જ્યાં ઝઘડો હોય ને બેટા, ત્યાં જ હંમેશા પ્રેમ હોય છે. બાકી હું તારા પપ્પાને હાથ ફેરવ્યા કરું સાચા કે ખોટા કામમાં, અને તારા પપ્પા મને હાથ ફેરવ્યા કરે સાચા અને ખોટા કામમાં, તો એ સંબંધ આ જીવન નથી ટકવાનો. એ 5 દિવસ જ સારું લાગશે. પણ અમે લોકોએ હવે નિર્ણય કર્યો છે કે અત્યાર સુધી, આ ગઈ સેકન્ડ સુધી અમે લોકો ઝઘડો કરીને પણ એકબીજાની સાથે જીવતા હતા, એકબીજાના મનથી જીવતા હતા. પણ આજથી અત્યારથી હવે અમે બંને અમારા લોકો માટે જીવશું. તમે જે કહેશો એ ખાશું, તમે જે કહેશો ને એ અમે પીશું. તમે જ્યારે કહેશો ને ત્યારે એ બધું અમે કરશું. પણ મહેરબાની કરીને અમને બંનેને જુદા કરવાનું કામ નહીં કરતા. એક બીજી વાત, અમારા બંનેની વચ્ચે મતભેદ થતા હતા, મનભેદ ક્યારેય નથી થયા. અને મેં તને કહ્યું હતું ને કે એના માટે હું 2 નાણાં લઈ આવીશ. એને શું કહ્યું ખબર? ના, તમારે નથી જવું, હું 6 નાણાં લઈ આવીશ. આપણે જેને જરૂર પડે ને એ લઈ લઈશું. તને ખબર છે સાગર, આ તારા પપ્પા, હું આ ઘરમાં જીન્સ પહેરીને રહેતી કે ડ્રેસ પહેરીને રહેતી કે મોલમાં જતી, કંઈ પણ કરતી ને તો આપણા જ સમાજના લોકો, આપણા જ પરિવારના લોકો તારા પપ્પાને મારી ઉપર લગામ રાખવાનું કહેતા હતા. ત્યારે તારા પપ્પાનો જવાબ શું હતો ખબર છે? એ ઘોડી નથી, અરે એ મારી સિંહણ છે. ઘોડી હોય ને તો એને લગામ રાખવી પડે, મારી સિંહણને નહીં. જો એ મારા ઝઘડાને સમજી શક્યા, એ મારા પ્રેમને સમજી શક્યા, અમે એકબીજાને સમજી શક્યા, અફસોસ એક જ વાતનો છે કે તમે લોકો મા બાપના પ્રેમને ન સમજી શક્યા. અને બેટા, અમારા માટે તો સંતાનોની ખુશીથી મોટી કઈ ખુશી હોય? અરે કદાચ સંતાનો દુખી હોય અને અમારા કારણે હોય તો બેટા અમે તો અમારો સ્વભાવ, અમારું વર્તન, અમારી રહેણી કેણી બધું બદલવા તૈયાર છીએ બેટા. જેમ તમે ખુશ રહો ને અને અમને રાખવા માંગો ને એમ રહેવા માંગીએ છીએ. મમ્મી, તમે લોકો આ રોજનો ઝઘડો કરતા હતા ને એનાથી પણ વિશેષ મને તો એવું લાગતું કે તમને એકબીજાનો સાથ ગમતો જ નથી, એટલા માટે ઝઘડો કરો છો. તમે અત્યારે અમને જે વાત કરી ને કે તમે જે ઝઘડો કરતા હતા ને એની પાછળનો પ્રેમ શું છે ને એ તો અમને બધાને અત્યારે સમજણ પડી છે. જો બેટા, એક વાત હજી કહી દઉં. તમે એવું વિચારતા હોય ને તો ઝઘડા બંધ થઈ જશે, ખોટી વાત છે. ઝઘડા તો થશે જ, હા ગમતા રે, ઝઘડા કરો પણ તમારા લોકોની સામે નહીં, અમે નક્કી કર્યું છે કે હવે અમે ઝઘડો કરવા માટે ગાર્ડનમાં જઈશું. તમે લોકો નહીં સુધરો.